યાર્ડમાંથી ચાઇનીઝ લસણ ઝડપાયું છે। સુરત યાર્ડમાં વેચાણ માટે આવેલું પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે। એપીએમસીના કર્મચારીઓને શંકા જતા તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 10 લાખ જેટલું રકમનું ચાઇનીઝ લસણ કબજે કરવામાં આવ્યું છે। અમુક વેપારીઓ નફો કમાવાની લાલચમાં ચાઇનાથી લસણ અહીંયા ભારત દેશમાં મંગાવી કાયદેસર અને ગેરકાયદેસર બંને રીતથી યાર્ડોમાં વેચાણ કરાવે છે। પરંતુ અમારા યાર્ડમાં અમારી ટીમ અને અમારા જે પ્રમુખશ્રી છે અને આખી બોડી છે એ પહેલેથી જ અમે એ ધ્યેય કરીને બેસેલા કે ચાઇનીઝ લસણ આપણા યાર્ડમાં આવીને વેચાવવું નહીં જોઈએ। પરંતુ અમારા ઇન્સ્પેક્ટરશ્રીઓની હમણાં 4-5 દિવસ પર એક સરપ્રાઇઝ ચેકિંગમાં શંકાસ્પદ લસણ દેખાયું હતું। એનું અમે બધું પૃથ્થકરણ કર્યું તો એ ચાઇનીઝ લસણ હતું અને ચાઇનીઝ લસણ સરકાર એમ કહે છે કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ખરેખર ચાઇનીઝ લસણ દેખાવમાં ઘણું સારું આવે છે પણ ગુણવત્તામાં ઘણું નીચું હોય છે। એ બહુ મોટો ભાગની દવાઓ મારીને ઉત્પાદન કરેલી વસ્તુ છે એટલે સ્વાભાવિક છે કે સ્વાસ્થ્ય પર અસર કરે। એ લસણનું અમારા સ્ટાફ અને અમારા જે ચેરમેન અને પૂરી ટીમ છે એમની દેખરેખમાં એને કાયદેસર અમે નાશ કરી દીધું છે અને આવનારા દિવસોમાં પણ સુરત એપીએમસીમાં ચાઇનીઝ લસણ નહીં આવે એની અમારી પૂરેપૂરી તકેદારી રહેશે।